નમસ્તે. આપણે 6.5 ના દાખલા થોડા લાંબા છે. સ્વાધ્યાય પૂરો થાય એ માટે દાખલા તો ગણીએ જ છીએ, પણ તમે પ્રેક્ટિસ કરજો. આમ સ્વાધ્યાય નાનો છે, પરંતુ એના દાખલા બહુ લાંબા છે. આપણે 20મા દાખલે પહોંચેલા હતા. 19મો દાખલો √2 વાળો √2r વાળો આપણે ગણી નાખેલો હતો. 20મા દાખલાથી આપણે શરૂ કરીએ. તો એમાં રકમ આપેલી છે, લંબ વૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરવાનું છે. આપણને લંબ વૃત્તીય નળાકાર આપણે અહીંયા હું ડ્રો કરું તો તમે બધા પરિચિત જ છો નળાકારથી. સિલિન્ડર કહીએ આપણે ઇંગ્લિશમાં. ફોર એક્ઝામ્પલ, આ ટાઈપનું કોઈ એક સિલિન્ડર છે. તો આ જે નળાકાર છે એની ઊંચાઈ છે આપણે h કહી દઈએ. અને એની રેડિયસ છે જે બોટમ સાઈડ અથવા તો ઉપરની સાઈડમાં જે સર્કલ છે એની જે રેડિયસ છે એને આપણે r કહી દઈએ. તો લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ છે એવું આપણે કીધું છે. તો નળાકારનું પૃષ્ઠફળ બરાબર અચળ આવું આપણે કહી દીધેલું છે. નળાકારને આપણે એસ કહી દઈએ, એના પૃષ્ઠફળને સરફેસ ઇન્ડિકેટ કરતા હોઈએ તો આપણે એને એસ તરીકે જો દર્શાવીએ તો એસ બરાબર શું મળશે? નળાકારનું પૃષ્ઠફળ એટલે કે પેલા તો આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, બીજું કંઈ નહીં. કેટલું આવે? 2πrh પ્લસ આ નીચેનું એક સર્કલ હશે, ઉપરનું એક સર્કલ હશે એટલે 2πr². એક સર્કલનું ક્ષેત્રફળ πr² થાય. ઉપર ને નીચે બે ભાગ છે એટલે 2πr². તો આની અંદરથી મારે કામ છે ઊંચાઈનું, કેમ કે આપણે સાબિત શું કરવાનું કીધું? નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય. એટલે ઊંચાઈને આપણે સૂત્રના કરતા બનાવીએ. જરૂરી નથી ઊંચાઈને સૂત્રના કરતા બનાવવા, આર ને પણ બનાવી શકો. પ્રોબ્લેમ એવો આવશે, અહીંયા r² છે, અહીંયા r છે. આ h એક સ્વતંત્ર છે એટલે આપણે એને સૂત્રના કરતા બનાવવા હોય તો શું આવે? અહીંયા 2πrh બરાબર આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય, s માઇનસ 2πr² ઇમ્પ્લાઇઝ ધેટ h બરાબર s માઇનસ 2πr² ભાગ્યા અહીંયાથી 2πr ભાગાકારમાં જાય. ઓકે, હવે રકમની અંદર જોવાનું કે કોને આપણે વિધેય તરીકે કન્સિડર કરવાના થશે. તો તમે જુઓ, કોને ન્યૂનતમ અને મહત્તમ કરવાનું કીધું છે. આપણે વાત ઓલરેડી એવી કરેલી છે અગાઉ કે જેને ન્યૂનતમ અને મહત્તમ કરવાના હોય એને જ આપણે વિધેય તરીકે કન્સિડર કરવાના છે. તો અહીંયા આપણે એવું કીધું છે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરવાનું છે. તો આપણે જે નળાકારનું ઘનફળ છે એ આપણું વિધેય થશે એટલે નળાકારનું ઘનફળ. સૂત્ર કયું આવે? v બરાબર πr²h. આ તો તમને બધાને ખબર હશે ઘનફળનું સૂત્ર. હવે શું છે? અહીંયા r પણ ચલ છે, મતલબ બદલાય છે, h પણ બદલાય છે. તો r અને h બંને ચલ હોય તો આપણી વાત એવી હતી કે કોઈ પણ વિધેયને ન્યૂનતમ મહત્તમ કરતા પહેલા એ વિધેયને આખે આખા કોઈ એક ચલમાં કન્વર્ટ કરવાનું. એટલે આપણે અહીંયા h ની કિંમત મૂકી દઈશું એટલે જો h ની અંદર r નું જ ફોર્મ છે. તો આખે આખું જે ફંક્શન છે ઘનફળનું એ r માં કન્વર્ટ થઈ જાય. તેથી કરીને લખીએ અહીંયા πr² મલ્ટીપ્લાય વિથ h એટલે s માઇનસ 2πr² ડિવાઈડ અપોન 2πr. પાઈ જતા રહે, એક r જતા રહેશે. હવે આ r ને અંદર ગુણી નાખો એટલે શું આવે? v બરાબર v ને આપણે શું કહી દઈએ? f of r કહી દઈએ. r નું વિધેય છે એટલે f of r કહી દઈએ. જે મહત્તમ ન્યૂનતમ કરવાનું એ જ આપણું વિધેય છે. આપણે વાત થઈ ગઈ. r ને અંદર ગુણ એટલે sr માઇનસ 2πr ઘન ભાગાકારમાં
2. હવે શું કરશું આપણે આનું વિકલન કરીએ મહત્તમ અથવા ન્યૂનતમ માટે શું કરવું પડે એફ ડેશ આર બરાબર 0 લેવાનું તો પહેલા તો આપણે એફ ડેશ આર લેવું પડે એફ ડેશ આર બરાબર શું આવશે મતલબ આનું આર ની સાપેક્ષે વિકલન જે ચલ હોય એ જ ચલની સાપેક્ષે વિકલન કરવાનું આર ની સાપેક્ષે વિકલન કરો એસ અચળ છે 1/2 એનું બાર લઈ લો કૌંસમાં અહીંયા એસ અચળ છે તો આ એચ અચળ હોય તો આર છે એનું વિકલન 1 આવે એટલે ખાલી ત્યાં એસ વધશે માઇનસ 2 પાય આર ઘન છે આ 3 આગળ આવે એટલે 6 પાય આર સ્ક્વેર સમથિંગ આવું કંઈક થઈ જાય ઓકે 1/2 ને અંદર જવા દો એટલે શું આવશે s/2 માઇનસ 3 પાય આર સ્ક્વેર ઇક્વલ ટુ શું લેવાના છે આપણે કન્ડિશન પ્રમાણે 0 એ 0 લઈએ આપણને તો આની ઉપરથી આપણે કઈ કિંમત લેવાની થશે પહેલા તો હવે આપણે ઘનફળનું મૂલ્ય 0 થાય એના માટે કઈ વેલ્યુ આપણને અચીવ થશે આ -3 ઓલી બાજુ એટલે પ્લસ થઈ જાય તો s બરાબર શું આવશે s/2 બરાબર 3 પાય આર સ્ક્વેર ઇમ્પ્લાઇઝ ધેટ આ 2 ને મલ્ટીપ્લાય કરી નાખો એટલે s બરાબર શું આવશે 6 પાય આર સ્ક્વેર રાઈટ હવે બીજી આપણી જે દ્વિતીય વિકલિત કસોટી છે એ શું કે બે વાર વિકલન કરીને ધન છે કરવું એ નક્કી કરવાનું આપણે એકવાર વિકલન કર્યું હજી આનું બે વખત વિકલન કરીએ ડેરિવેશન કરીએ f ડબલ ડેશ આર બરાબર આનું ફરી વખત વિકલન કરીએ આ જે ટર્મ છે s અચળ છે એ શૂન્ય થઈ જાય આનું વિકલન 2 આગળ આવે એટલે માઇનસ નિશાની આગળ છે ઓલરેડી 6 પાય આર હવે આપણને એટલી તો ખબર છે કે પાય આર ઓલવેઝ ધન હશે તો ટૂંકમાં આ બે વખત વિકલનનું મૂલ્ય હંમેશા 0 કરતા કેવું છે નાનું કેમ કે આગળ નિશાની માઇનસ છે 0 કરતા નાનું હોય તેથી કરીને લખી શકાય કે f ઓફ આર એ મહત્તમ થાય ક્લિયર ઋણ છે એટલે મહત્તમ થાય વાત ક્લિયર થઈ ગઈ તો હવે આપણે આ s નું મૂલ્ય કન્સિડર કરી શકીએ તો આ s ના મૂલ્ય માટે તેથી કોના માટે s ઇક્વલ ટુ 6 પાય આર સ્ક્વેર માટે આ મહત્તમ થાય પણ કોના માટે થાય s બરાબર 6 પાય આર સ્ક્વેર f ડેશ આર બરાબર 0 લ્યો તો જ આ મહત્તમ ન્યૂનતમ થાય એટલે 0 લીધા તો એને અનુરૂપ આપણને વેલ્યુ કેટલી ડિરાઈવ થાય છે s બરાબર 6 પાય આર સ્ક્વેર એટલે આ વેલ્યુ માટે એનું જે ડબલ વિકલન છે બે વખતનું વિકલન કહીએ આપણે દ્વિતીય વિકલિત કહીએ તો પણ ચાલે એ 0 કરતા નાના મળે છે ધેટ મીન્સ કે મેક્સિમમ એચીવ થાય છે તો એ આ s ઇક્વલ ટુ 6 પાય આર સ્ક્વેર વેલ્યુ માટે f ઓફ આર એટલે આપણું ટૂંકમાં નળાકારનું ઘનફળ એ કેવું મળે આપણને મહત્તમ મળે હવે આપણને જેની વચ્ચેનો સંબંધ છે મેળવીએ આ જે આપણને વેલ્યુ માટે જે મહત્તમ મળે છે એનો આપણે ઉપયોગ કરીએ હવે હું અહીંયા s ની કિંમત મૂકી દઉં s બરાબર શું હતું મૂળ ઓલરેડી આ વેલ્યુ છે એ કિંમત મૂકી દઈએ તો શું થશે s ની કિંમત મૂકી દઉં એટલે 2 પાય આર એચ પ્લસ 2 પાય આર સ્ક્વેર બરાબર 6 પાય આર સ્ક્વેર સાદુરૂપ આપીએ 2 પાય આર સ્ક્વેર ઓલી બાજુ જાય એટલે શું આવશે 2 પાય આર એચ બરાબર 4 પાય આર સ્ક્વેર ઇમ્પ્લાઇઝ ધેટ અહીંયા 2 આવશે અહીંયા પાય જતા રહેશે એક આર જતા રહે તો શું વધે h બરાબર 2r આવે 2r એટલે શું થાય ત્રિજ્યાનો 2 વખત ગુણાકાર કરો એટલે વ્યાસ થાય આપણે જે રકમની અંદર તમે નજર કરો તો તમને ખ્યાલ આવશે કે રકમની અંદર સાબિત શું કરવાનું કીધેલું હતું આપણને કે પૃષ્ઠફળ s અચળ હોય મતલબ s આપણે કીધો છે એટલે પૃષ્ઠફળ અચળ હોય ત્યારે નળાકારના આધારનો વ્યાસ એટલે કે 2r આ વ્યાસ એ નળાકારની ઊંચાઈ જેટલો હોય એટલે કે જો અહીંયા આપણને પ્રૂફ થઈ ગયું કે વ્યાસ બરાબર ઊંચાઈ મળે છે ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય ઘનફળ એટલે આ f ઓફ r એ શું આપણને મળ્યું અહીંયા આપણે સાબિત કરી દીધું કે મહત્તમ થાય એટલે ત્રણેય બાબત આપણે પ્રૂફ કરવાની છે એક તો ઘનફળ મહત્તમ થાય બીજું છે વ્યાસ કોના જેટલો હોય ઊંચાઈ જેટલો છે એવું આપણે સાબિત કરવું પડે આ બંને બાબત આપણે અહીંયા પ્રૂફ કરી દીધી દરેક દાખલા આપણે આ રીતે જ ગણવાના થશે 21મો દાખલો છે સેમ એના જેવું જ છે આપેલ તમામ બંધ નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેમી ઘન છે આપણે અહીંયા પણ એવું જ કામ કરીએ ઉપર જે રીતે આપણે ધારેલું તો એવી રીતે અહીંયા એક નળાકાર હું ડ્રો કરું ફોર એક્ઝામ્પલ આ બંધ નળાકાર છે
સિલિન્ડર એની ઊંચાઈ છે આપણે h કહી દઈએ, આ રેડિયસ જે છે એને આપણે r કહી દઈએ, તો નળાકારનું ઘનફળ v બરાબર ઓલરેડી આપણે કહી દીધેલું છે કે એનું કદ, જો અહીંયા કહી દીધું કે તમામ બંધ નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેમી ઘન છે, એટલે આ મૂલ્ય ફિક્સ છે. એનો મતલબ એવો કે આ અચળ છે, આ વેલ્યુ બદલાતી નથી, આ પરિમાણ અચળ છે, કોન્સ્ટન્ટ છે. તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ થાય ત્યારે તેના પરિમાણ મેળવો, એટલે આપણું વિધેય શું થશે? જે નળાકાર કેન છે એનું પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ છે એ આપણું ન્યૂનતમ થવું જોઈએ, એટલે એ આપણું વિધેય, આપણે વિધેય તરીકે એને લેવું પડશે. v બરાબર સૂત્ર કયું આવે? પાય r વર્ગ h બરાબર કેટલા હશે? 100 સેમી ઘન ક્યુબિક કેપેસિટી, ક્યુબિક સેન્ટીમીટર છે, ક્યુબ ઓફ સેન્ટીમીટર એટલે સીસી. કેટલા? આની અંદરથી h ને સૂત્ર ના કરતા બનાવો. h બરાબર શું આવશે? 100 ભાગ્યા પાય r સ્ક્વેર. હવે જે આપણે ન્યૂનતમ બનાવવાનું છે એ આપણા વિધેય તરીકે લેવાનું છે, એટલે આપણે એને અહીંયા મેળવીએ નળાકારનું પૃષ્ઠફળ, અને આપણે s કહીએ તો એ શું આપણને મળે? આગળ આપણે જોયું છે ઓલરેડી, 2 પાય r h પ્લસ 2 પાય r સ્ક્વેર. બરોબર, એ તો તમને આપણે વાત કરી હતી કે ઉપર નીચે બે સપાટીઓનું ક્ષેત્રફળ એટલે 2 ટાઈમ, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાય r h. આ s છે જે આપણે ન્યૂનતમ કરવાનું છે, એટલે આપણે એને વિધેય તરીકે કન્સિડર કરીએ, એટલે f ઓફ r બરાબર r નું જ આપણે વિધેય બનાવશું, કેમ કે h ની અહીંયા આપણે કિંમત મૂકી દઈએ, એટલે 2 પાય r, h ની કિંમત કેટલી છે? 100 ભાગ્યા પાય r સ્ક્વેર પ્લસ 2 પાય r સ્ક્વેર ઇક્વલ ટુ એક r જતા રહેશે, પાય જતા રહે, એટલે 200 ભાગ્યા r પ્લસ 2 પાય r સ્ક્વેર. ઓકે, તો મહત્તમ અથવા ન્યૂનતમ માટે શું લેવાનું થશે? f ડેશ r બરાબર 0 લેવા પડે. પહેલા આપણે f ડેશ r મેળવીએ. f ડેશ r બરાબર f ઓફ r બરાબર આપણે લીધેલું છે, તો એનું વિકલન કરીએ એટલે શું આવે? 1/r છે, 200 અચળ છે, એટલે માઇનસ 200 ભાગ્યા r સ્ક્વેર થઈ જાય, પ્લસ 2 આગળ આવી જાય એટલે 4 પાય r. આના બરાબર શું લેવાનું છે? 0. તો આના બરાબર આપણે 0 લેશું એટલે આપણે આ જે માઇનસ ટર્મ છે એનું ઓલી બાજુ લઈ જાય, એટલે શું વધે? 4 પાય r બરાબર 200 ભાગ્યા r સ્ક્વેર. r ને અહીંયા ગુણી નાખો એટલે શું થઈ જાય છે? આ 4 એટલે અહીંયા 50 આવશે, એટલે ફાઇનલી r ક્યુબ બરાબર 50 ના છેદમાં પાય આવશે. ઇમ્પ્લાઇઝ ધેટ r બરાબર ઘનમૂળ લઈ લઈએ, એટલે કે 50 ના છેદમાં પાય છે એનું ઘનમૂળ લઈએ, એટલે અહીંયા ઘન છે, ઘનમૂળ લેશો તો જ તમને r મળેલા. r ની આ કિંમત માટે મહત્તમ અથવા ન્યૂનતમ બને. હજી આપણને ખબર નથી મહત્તમ છે કે ન્યૂનતમ, તો મહત્તમ છે કે ન્યૂનતમ છે ચેક કરવા માટેની કન્ડિશન શું છે? આપણા માટે દ્વિતીય વિકલિત કસોટી છે. દ્વિતીય વિકલિત કસોટી એટલે આપણે 2 વખત વિકલન કરવું પડે. 2 વાર વિકલન કરીએ આપણે એટલે આપણને શું મળશે? f ડબલ ડેશ ઓફ r બરાબર, આનું બીજી વાર વિકલન કરીએ તો માઇનસ કેટલા થઈ જશે? આ માઇનસ છે ઓલરેડી, આ r આનું વિકલન કરતા તો આવડે જ છે ને. આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ 2 આગળ આવશે, એટલે 400 ભાગ્યા r ઘન પ્લસ આનું વિકલન શું થશે? 4 પાય. હવે તમે અહીંયા લોજિક કરો તો તમને ખબર પડે કે અહીંયા કોઈ પણ પદ માઇનસ નથી, બીજું માઇનસ થાય તેવું કોઈ ચલ પદ પણ નથી. r ચલ છે પણ આપણને ખબર છે ત્રિજ્યા ક્યારે ઋણ ન હોય, એટલે આ પણ પ્લસ હશે, આ પણ પ્લસ હશે, એટલે ઓલવેઝ આ પોઝિટિવ હશે. પોઝિટિવ છે એનો મતલબ એવો કે r બરાબર જે વેલ્યુ આપણને મળી છે, એટલે કે 50 ના છેદમાં પાય રેસ ટુ 1/3 માટે f ડબલ ડેશ ઓફ r વિચ ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો તમે કહી શકો તેથી r ઇક્વલ ટુ
50/π⁻⁻³ માટે પૃષ્ઠફળ એફ ઓફ આર એટલે શું છે? પૃષ્ઠફળ જ છે ને, એને જ આપણે એફ ઓફ આર કીધું. એટલે પૃષ્ઠફળ શું મળે? ધન છે, એટલે અહીંયા ન્યૂનતમ મળે. ઓકે, આર મળી ગયા. આપણને બધા પરિમાણ મેળવવાના કીધા છે કે ન્યૂનતમ હોય ત્યારે પરિમાણ મેળવો. એટલે આર તો મળી ગયા, પૃષ્ઠફળ ન્યૂનતમ છે એવું સાબિત કરી દીધું. હજી કે આપણે એક બાબત ઘટે છે, ઊંચાઈ. એચ કઈ રીતે મેળવતું? એચ બરાબર ઓલરેડી સૂત્ર આપણે મેળવેલું જ હતું શરૂઆતમાં સૂત્રના કરતા બનાવ્યા ત્યારે. શું હતું? 100/πr². અહીંયા આપણે કિંમત મૂકી દઈએ એટલે 100 એને ભાગ્યા પાય આર ની કિંમત મૂકી એટલે 50/π⁻1/3 એનો સ્ક્વેર બરાબર 100 છેદનો છેદ ક્યાં જાય? આનું આપણે સાદુરૂપ થોડુંક વ્યવસ્થિત આપીએ તો કઈ રીતે આપી શકીએ આપણે? પોસિબલ છે. એક કામ કરીએ, બધું છૂટું છૂટું લખી નાખીએ. આ 100 છે ને આ રીતે લખી શકાય, 2 × 50 ભાગાકારમાં. આવું જયારે કન્ફ્યુઝન થાય ને ત્યારે શું કરવાનું? છૂટા પાડી દેવાનું. આ પાય છે એને ગુણ્યા આ 50 છે એની કેટલી ઘાત થઈ જાય? ઘાતનો ગુણાકાર થાય એટલે અહીંયા 2/3 થાય એટલે 50 ની કેટલી ઘાત થઈ જશે? 2/3 ઘાત. એના છેદમાં પાય છે તો એની પણ એટલી જ ઘાત થાય, 2/3 ઘાત. હવે જે આધાર સરખાવવાનો ઘાતનો સરવાળો અને બાદબાકી કરીએ આપણે એટલે આપણને શું મળે? ફાઇનલી ઇક્વલ ટુ 2 × 50 છે એની ઘાત કેટલી હોય? 1 ઘાત છે. અહીંયા આ અંશમાં જાય એટલે ઘાત કેવી થઈ જાય? માઇનસ થઈ જાય એટલે -2/3 ભાગાકારમાં અહીંયા પાય છે એની આ 1 ઘાત છે. આ જે છે એ અંશમાં અહીંયા જાય. હું હા ઉપરની વાત નથી કરતો કેમ કે તો એ છેદનો છેદ અંશમાં જાય એટલે પ્લસ જ રહે. પણ આ જે પાય વાળું પદ છે અહીંયા ખાલી શિફ્ટ કરું એની ઉપર એટલે ઘાત કેવી થઈ જાય છે? માઇનસ. શું આવશે? 50 ની કેટલી ઘાત થઈ જાય? અહીંયા લસાલ્યો આધાર સરખા છે, ઘાતનો સરવાળો અથવા બાદબાકી એટલે 1 - 2/3 એટલે શું આવે? 1/3 ભાગાકારમાં પાય ની પણ શું કેટલી ઘાત થઈ જશે? 1/3 એટલે ફાઇનલી 2 × 50/π⁻1/3 મળે. ઓકે, આપણો આન્સર એચ મળી ગયા અને આર બંને આપણને મળી ગયા. ત્યારબાદ છે 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવવામાં આવે છે. તો આપણે અહીંયા ધારી લઈએ. ધારો કે એક ટુકડાની લંબાઈ મીટરમાં છે એટલે આપણે લઈએ x મીટર છે. તેથી બીજા ટુકડાની લંબાઈ શું બને? ટોટલ 28 હોય એમાંથી એક x હોય તો બાકી રહેતો ટુકડો કેટલો હોય? 28 - x મીટર થાય. બંને આપણને લંબાઈ મળી ગઈ. જો આ રકમ વાંચતા જાઓ એના ઉપરથી તમને ડેટા કલેક્ટ કરતા આવડવું જોઈએ. હવે શું કીધું કે તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. તો આપણે એક કામ કરીએ કે જે પેલો ટુકડો છે એમાંથી માનો કે શરૂઆતમાં શું આપ્યું છે? ચોરસ કીધું છે. આને ચોરસ બનાવે એવું કહો, ગમે એને તમે કહી શકો. આમાંથી વર્તુળ બનાવતો એમાં કેમ કે એમાં કીધું નથી, સ્પેસિફાય નથી કરેલું, એને ખાલી એમ જ કીધું કે કોઈ એક ટુકડામાંથી ચોરસ બનાવવામાં આવે છે અને બીજા ટુકડામાંથી વર્તુળ. એટલે આપણે એવું કામ કરીએ, આમાંથી વર્તુળ બનાવીએ. અહીંયા લખીએ કે x મીટરમાંથી વર્તુળ બનાવતા x બરાબર શું આવશે? વર્તુળ બને એટલે એનો પરિઘ થાય ને. દાખલા તરીકે માનો કે આ ટોટલ લંબાઈ આવી x 28 નો હતો આ તાર, એમાંથી આટલો ટુકડો x છે તો આ ટુકડાને વાળીને વર્તુળ બનાવવાનું છે એટલે એની ટોટલ લંબાઈ તો x જ થશે. તો x બરાબર વર્તુળ બનાવો તો વર્તુળનો પરિઘ, દાખલા તરીકે આની ત્રિજ્યા r હોય તો પરિઘ એટલે શું થાય? 2πr. પરિઘ એટલે એનો ટોટલ અંતર, આ બારની સપાટી. આ વર્તુળ જ્યાં અહીંયાથી અહીંયા સુધીનો જ્યાં ટુકડો હતો, તાર હતો, તાર જ છે ને, વાયર છે અથવા તાર કયો, આ ટુકડાને વાળીને એક વર્તુળ બનાવવાનું છે. તો ટુકડાની લંબાઈ એટલે શું થાય? x ઓલરેડી આપણે ધારેલું હતું, પણ આપણે આ જો વર્તુળની ત્રિજ્યાને r કહીએ તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું ટોટલ અંતર એટલે પરિઘ થાય એટલે 2πr. એવી રીતે આ જે બાકીનો ટુકડો છે 28 - x છે એનો શું બનાવવાનો છે? ચોરસ બનાવવાનો છે. તો અહીંયા આ જે ચોરસ છે, લંબચોરસ જેવું થઈ ગયું પણ હકીકતમાં ચોરસ છે. આ જે ચોરસ છે એનું આપણે શું બનાવવાનું છે?
આ જે બીજો ટુકડો છે એનું ચોરસ બનાવ્યું એટલે આની પરિમિતિ એટલે શું થાય? દાખલા તરીકે હું જો આને y કહી દેતો હોઉં તો આની પરિમિતિ કેટલી થાય? 4y. એના બરાબર શું થાય? 28 - x. આ જે ટોટલ લંબાઈ હતી એનો આપણે ચોરસ બનાવી નાખ્યો એટલે પરિમિતિ એટલે એની લંબાઈ થાય ટોટલ. એ કોના જેટલી હોય? આમાંથી જ બનાવેલો છે એટલે એના જેટલી થાય. અને 28 - x મીટરમાંથી ચોરસ બનાવતા 28 - x બરાબર 4y implies that y ને સૂત્રના કરતા બનાવો એટલે 28 - x ના છેદમાં 4. પછી શું કીધું કે તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો. હવે વિધેય આપણું શું બનશે આની અંદર કે બંને ટુકડા એ બે રચના એટલે કે વર્તુળ અને ચોરસ એવું બનાવવાનું કે બંને જે રચના છે એનું ક્ષેત્રફળ ન્યૂનતમ થવું જોઈએ. આનું ક્ષેત્રફળ કેટલું આવે? વર્તુળનું πr². આનું ક્ષેત્રફળ કેટલું આવે? ચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે y². આવું થાય. ઓકે, એ આપણે વિધેય બનાવ્યું. લખીએ અહીંયા બંને રચનાનું ક્ષેત્રફળ એને આપણે s કહીએ. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? πr² વત્તા ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? y². હવે અહીંયા r ની કિંમત મૂકી દઈએ, અહીંયા y ની કિંમત મૂકી દઈએ એટલે આખે આપણે વાત કરી હતી ને, કેમ કે અહીંયા r પણ ચલ છે, y પણ ચલ છે. આપણે વાત એવી કરેલી છે કે કોઈ પણ વિધેય ન્યૂનતમ કે મહત્તમ કરવાનું હોય ત્યારે એને કોઈ એક જ ચલમાં આપણે કન્વર્ટ કરવાનું. તો અહીંયાથી જો આપણને r મળી જશે. r બરાબર શું આવે? x ના છેદમાં 2π. અહીંયાથી આપણને y મળી ગયા એટલે અહીંયાથી r અને y ને કિંમત મૂકશો એટલે r પણ x માં થઈ જાય, y પણ x માં છે. એટલે આ આખે આખું આપણું જે વિધેય છે શેમાં કન્વર્ટ થઈ જશે? x ના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. તો એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો s બરાબર શું મળશે આપણને? πr². r ની કિંમત કેટલી છે? x ના છેદમાં કેટલી હતી? 2π એનો સ્ક્વેર પ્લસ y એટલે કે 28 - x ના છેદમાં કેટલા છે? 4 છે. હા, 4 જ છે. તો એના બરાબર શું આવશે? એનો સ્ક્વેર. ઓકે, ફાઇન. આનું સદરૂપ આપીએ આપણે તો આપણને શું મળશે? s બરાબર π. આ વર્ગ બધે લાગુ પડે અંશમાં અને છેદમાં. અહીંયા વર્ગ કરો એટલે 4π² થઈ જશે પ્લસ અહીંયા 28 - x છે એનો વર્ગ કરી નાખો અંશમાં અને ભાગાકારમાં 4 નો વર્ગ એટલે 16 બરાબર અહીંયા 1 પાઈ જતા રહેશે એટલે x વર્ગના છેદમાં 4π પ્લસ 28 - x આખાનો સ્ક્વેર છેદમાં. સમજાય છે તમને? હું આ s બરાબર આવું શા માટે લીધું? બેયના ક્ષેત્રફળનો સરવાળો શા માટે કર્યો? કેમ કે રકમમાં એવું કીધું છે કે બંને રચના એવી બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. એટલે ક્ષેત્રફળ બંનેનું કુલ ક્ષેત્રફળ કીધું એટલે ક્ષેત્રફળનો શું કરવો પડે? સ્વાભાવિક છે, સરવાળો જ કરવો પડે. તો આ જે ક્ષેત્રફળ છે જે ન્યૂનતમ કરવાનું છે, આ જે છે એ જ ન્યૂનતમ કરવાનું એટલે આ આપણું વિધેય થઈ ગયું. આપણે દર વખતે દરેક દાખલામાં હું તમને વાત કહું છું કે જે તમારે મહત્તમ અને ન્યૂનતમ કરવાનું છે એ જ આપણું વિધેય હોવું જોઈએ. અહીંયા બંનેનું ક્ષેત્રફળ ન્યૂનતમ કરવાનું કીધું એટલે બંનેના ક્ષેત્રફળનો સરવાળો એ જ આપણું વિધેય થાય. અને એ વિધેય કોના ચલ, કયા ચલમાં છે? x ના ચલમાં છે. જો અહીંયા એટલે આ s બરાબર શું લખી શકીએ? f of x બરાબર ફાઇનલી શું મળી ગયું આપણને? ટૂંકમાં s બરાબર f of x કીધી x વર્ગના છેદમાં 4π પ્લસ 28 - x આખાનો સ્ક્વેર ભાગાકારમાં 100. હવે આપણે આપણું કામ ખબર છે. શું કરવાનું? મહત્તમ અથવા ન્યૂનતમ માટે હજી આપણે ખબર નથી એટલે આપણે બે લખવું પડે. મહત્તમ અથવા ન્યૂનતમ માટે f' x જે વિધેય છે એના બરાબર 0 એટલે f' x પહેલા મેળવવા પડે. f' x એટલે આનું વિકલન કરો એટલે 2x ના છેદમાં 4π પ્લસ 2 આગળ આવી જાય એટલે 28 - x. હજી આને x કીધું એનું પાછું વિકલન એટલે -1 ભાગાકારમાં 16. અહીંયા ભાગાકાર એટલે 2 વધે, અહીંયા 8 આવશે ઇક્વલ ટુ શું મળે? x ના છેદમાં 2π માઇનસ 28 - x આખાના છેદમાં 8. એના બરાબર શું લઈ લેવાનું? 0 લેવાની વાત છે. એ 0 લેશો તો એનું સદરૂપ આપીએ માઇનસ ઓલી બાજુ એટલે પ્લસ થઈ જાય તો આપણને શું મળશે? x ના છેદમાં 2π બરાબર
28 માઇનસ એક્સ ના છેદમાં 8. અહીંયા કેટલા આવશે 4. 4 ને અહીંયા ગુણી નાખો, પાઈ ને અહીંયા ગુણી નાખો એટલે 4x બરાબર 28 પાઈ માઇનસ પાઈ એક્સ. આપણે એક્સ નું કામ છે, માઇનસ આ બાજુ એટલે પ્લસ થઈ જાય તો શું આવશે 4x પ્લસ પાઈ એક્સ બરાબર 28 પાઈ. implies that આની અંદરથી x ને સૂત્રના કરતા બનાવો એટલે x કોમન કાઢવા પડે. 4 પ્લસ પાઈ બરાબર 28 પાઈ. આ આખું ગુણાકારમાં સોલ્યુબલ એટલે ભાગાકારમાં જાય એટલે x બરાબર 28 પાઈ ના છેદમાં 4 પ્લસ પાઈ. ઓકે, આ x ની કિંમત મળી ગઈ. x ની કિંમત આપણને મળી ગઈ. તો હવે શું કરવાનું કે ન્યૂનતમ કે મહત્તમ છે જે આપણને ખબર નથી એટલે બે વાર વિકલન કરવું પડશે. એટલે બે વાર વિકલન અહીંયા કરીએ એટલે કે f ડબલ ડેશ ઓફ x, આ f ઓફ x હતા એનું બે વાર વિકલન કરો એટલે અહીંયા શું થઈ જશે, એનું વિકલન શું આવે, એનું વિકલન 1 થઈ જશે 1/2 પાઈ. અહીંયા માઇનસ આ જે આનું વિકલન કરો એટલે અહીં -1 આવે ભાગાકારમાં 8 બરાબર એના બરાબર 0 લેવાની એ તો વાત અલગ જ છે આખી, અહીંયા 0 નથી લઈ લેવાના. આ f ડેશ x બરાબર આ મળેલું છે એનું પાછું આપણે અહીંયા વિકલન કર્યું એટલે 1/2 પાઈ પ્લસ 1/8 એટલે આમાં કોઈ પદ માઇનસ નથી. જુઓ તમે આ પાઈ પણ પ્લસ છે, આપણને ખબર છે 3.14 જેવી કિંમત આવે અને બંનેનો સરવાળો છે એટલે કિંમત ક્યારે આ ઋણ નહીં આવે. ઋણ નહીં આવે એટલે કે 0 કરતા મોટા આવે, 0 કરતા મોટા આવે તેથી કરીને અહીંયા લખવું પડે કે x બરાબર જે કિંમત મળી એટલે કે 28 પાઈ ના છેદમાં 4 પ્લસ પાઈ માટે f ઓફ x ન્યૂનતમ થાય. ન્યૂનતમ થાય. f ઓફ x એટલે શું હતું, કુલ પૃષ્ઠફળ. એને જ આપણે f ઓફ x કીધા હતા બરોબર. જે આપણે ન્યૂનતમ કરવાનું કીધું એને જ આપણે વિધેય કહેતા હતા. s બરાબર જ f ઓફ x હતા એટલે ઈ શું બને, ન્યૂનતમ થાય. ઓકે, તો એક બાબત સાબિત થઈ ગઈ ન્યૂનતમ છે. પછી લંબાઈ મેળવવાની હતી તો x મળી ગયા આપણને, તેથી કરીએ એક ટુકડાની લંબાઈ કેટલી મળી આપણને, x જે ધારેલા હતા એ આપણને મળી ગયા એટલે કે 28 પાઈ ના છેદમાં 4 પ્લસ પાઈ છે. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી મળે, બીજા ટુકડાની લંબાઈ બરાબર શું હતું 28 માઇનસ એક્સ હતા, એક્સ ની કિંમત મૂકી દો એટલે 28 માઇનસ 28 પાઈ છેદમાં 4 પ્લસ પાઈ. આનું તમે સાદરૂપ આપશો અને અહીંયા ગુણન સાદરૂપ આપશો એટલે 112 છેદમાં 4 પ્લસ પાઈ મળી જશે. એટલે એક ટુકડાની લંબાઈ આટલી મળી, બીજા ટુકડાની લંબાઈ આટલી આપણને મળી. એ બે ટુકડા એટલે જો તમે રકમને સમજો એટલે ખ્યાલ આવશે કે ટોટલ લંબાઈ કેટલી હતી 28 સેમી હતી. એમાંથી એક ટુકડો આપણે x જેટલો કર્યો, બીજો ટુકડો કેટલો હતો 28 માઇનસ એક્સ. એમાં આ ટુકડામાંથી આપણે વર્તુળ બનાવ્યું, આ ટુકડામાંથી આપણે ચોરસ બનાવ્યું. પછી રકમમાં શું કીધું કે બે રચનાનો કુલ પૃષ્ઠફળ એટલે બંનેનો આપણે શું કર્યો સરવાળો. એ જે કુલ પૃષ્ઠફળ છે ન્યૂનતમ થવું જોઈએ એવું આપણે કીધું એટલે એ આપણું વિધેય બની ગયું. તો એને આખા એ જે આપણું વિધેય ન્યૂનતમ કે મહત્તમ કરવાનું હોય ને એક ચલમાં ફેરવવું પડે. એટલે પાછળ આપણે ઓલરેડી દાખલો તમે પહેલેથી જોશો તો ખ્યાલ આવશે કે વર્તુળનું જે પરિઘ હતો એના ઉપરથી આપણને r ની કિંમત મળી ગઈ અને ચોરસની પરિમિતિ હતી એના ઉપરથી આપણને y ની કિંમત મળી ગઈ. એ બંને x ના ફોર્મમાં છે એટલે આખું જે આ કુલ પૃષ્ઠફળનું વિધેય છે એ x ના ચલમાં કન્વર્ટ થઈ ગયું એટલે એને આપણે f ઓફ x કહી દીધા. પછી તો આપણે ખબર જ છે કે મહત્તમ અથવા ન્યૂનતમ માટે આ કન્ડિશન છે કે ઇક્વલ ટુ 0 થવા જોઈએ એટલે આનું એકવાર વિકલન કર્યું બરાબર 0 લઈને આપણે x મેળવી લીધા. પછી હજી મહત્તમ છે કે ન્યૂનતમ ચેક કરવા માટે દ્વિતીય વિકલિત કસોટી એટલે બે વાર વિકલન કર્યું તો આપણને ખબર પડી કે એનું મૂલ્ય 0 કરતા મોટું મળે. 0 કરતા મોટું મળે એટલે સીધી વાત છે વિધેય કેવું થતું હોય, ન્યૂનતમ જ થતું હોય. એવું જ આપણી દ્વિતીય વિકલિત કસોટી આપણને થિયરીમાં આપણે ભણેલા છીએ. તો x બરાબર આ કિંમત માટે ન્યૂનતમ થાય એટલે એક ટુકડાની લંબાઈ મળી ગઈ તો એના ઉપરથી સીધી વાત છે અહીંયા કિંમત મૂકશો એટલે બીજા ટુકડાની પણ આપણને લંબાઈ મળી જશે. આપણે એ જ મેળવવાનું હતું કે બંને ટુકડાની લંબાઈ મેળવો અને એના માટે કુલ પૃષ્ઠફળ કેવું થવું જોઈએ, ન્યૂનતમ થવું જોઈએ. એટલે આપણે સાબિત કરી દીધું અને એની કિંમતો મેળવી લીધી. અહીંયા એ દાખલો પૂરો. હવે 23મા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમને ગણવાના કીધું એક ગણજો દાખલા. આપણે આજે તો કોઈ ગણવાના કીધા નથી. ટોટલ કેટલા દાખલા આવેલા 1, 2 અને 3, ટોટલ 3 જ દાખલા આવેલા. થોડાક દાખલા સમજવા જેવા હોય છે, લાંબા છે એટલે થોડુંક આવી રીતે ધીમે ધીમે ચાલશે પણ બને એટલું આપણે ઝડપથી લેવાનું ટ્રાય કરશું. અને તમે આ ન સમજાય તો ફરીવાર વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. તેમ છતાંય ન સમજાય તો વોટ્સએપમાં મને મેસેજ કરીને તમે પૂછી શકો. ઓકે, અહીંયા આપણે આપણો ક્લાસ પૂરો કરીએ.